સુરત ક્રાઇમ બ્રાન્ચની IUCAW સેલની ટીમે ગોડાદરા પોલીસ મથક વિસ્તારમાં સલૂનની આડમાં ચાલતા ગેરકાયદે દેહ વ્યાપારના ધંધા પર દરોડા પાડી ત્યાંથી 7 લોકોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના IUCAW સેલની ટીમે બાતમીના આધારે રવિવારે બપોરે ગોડાદરા પોલીસ મથકની હદમાં આવેલ કેપિટલ સ્ક્વેર નામની બિલ્ડિંગમાં આવેલા સ્પા અને સલૂનમાં દરોડા પાડ્યા હતા. સલૂનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કિંગ યુનિસેક્સ સલૂન સ્પાના માલિક ઉદ્ધવ સુરેશભાઈ જારૈયે સલૂનને દેહ વ્યાપારના હેતુસર ઉપયોગમાં લેતો હતો અને તેણે સ્પાના મેનેજર તરીકે સમીર અય્યુબ અંસારીની નિમણૂક કરી હતી. આ મેનેજર સલૂનની રૂમમાં ગ્રાહકોને બોલાવીને 4 ભારતીય મહિલાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતો હતો. તે ગ્રાહકો પાસેથી પૈસા લઈને પોતાનું કમિશન કાઢી ગુનો આચરતો હતો. પોલીસે ઘટના સ્થળેથી મેનેજર સમીર અંસારીની ધરપકડ કરી હતી. સાથે દેહ વ્યાપાર માટે આવેલા 7 ગ્રાહકો, જેમાં સુનિલ રામપ્રતાપ રાવત, વિજયકુમાર રામપ્રસાદ ગૌતમ, કપિલ રામદાસ મોહતો, અરવિંદભાઈ શંકરલાલ ઠક્કર, આશિષભાઈ બજરંગી ગૌતમ, ગોપીકૃષ્ણન અચ્યુતન નૈયર અને બી નાગરાજુ ઇરનાને ઝડપી પાડ્યા હતા. તો આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને સલૂનનો માલિક ઉદ્ધવ સુરેશભાઈ જારે ભાગી છૂટતા તેને હાલમાં વોન્ટેડ જાહેર કરાયો છે અને પોલીસે તેની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી છે.